અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમામાં આવેલા સોલાર પ્લાન્ટમાં આજે બપોરે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો। પ્લાસ્ટિકનું કામ કરી રહેલા 42 વર્ષીય શ્રમિક લાલુ રંગજીભાઈ ભાંભોરનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ બપોરે આશરે 2:30 વાગ્યાના સમયે લાલુભાઈ પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની લેવલ પટ્ટી ઉપરથી પસાર થતી 11 kV વીજ લાઇનને અડી જતા જોરદાર કરંટ ફેલાયો હતો। વીજ પ્રવાહ એટલો પ્રચંડ હતો કે લાલુભાઈ ભાંભોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં આસપાસના શ્રમિકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને સોલાર પ્લાન્ટમાં કામદારોની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કાકા, તમારું નામ શું છે? જગદીશભાઈ હીરાભાઈ પટેલ। આ શું બનાવ બન્યો હતો? ચણતર કામમાં પ્લાસ્ટર દરમિયાન ઉપર લાઈનને અડી જતા શોર્ટ લાગેલ છે। પટ્ટી અડી ગઈ હતી। કયા ગામમાં આ બનાવ બન્યો છે? મતીરાળા અને અલીઉદ્દપુરની સીમમાં। અને સોલાર પ્લાન્ટની અંદર સોલાર પ્લાન્ટ કઈ કંપનીનો સોલાર પ્લાન્ટ છે? ડીઓન એનર્જી। અને આ બનાવ કઈ રીતના બન્યો હતો? કેટલા વાગે બન્યો હતો? 2:30 વાગ્યા આસપાસ, બપોરના 2:30 વાગ્યા આસપાસ પ્લાસ્ટર કરતા હતા, પટ્ટી ઊંચી થઈ એટલે તારમાં અડી ગઈ। તારમાં અડી ગઈ। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।